હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, essence of authentic taste since 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે જે પહેલી વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે રાઈસ ડમ્પલિંગ. એટલે એની અંદર સૌથી પહેલાં તો વાત કરું ને તો બેઝિક મસાલા યુઝ જ નથી થવાના. ઘણી બધી વાનગી આપણે બનાવીએ એમાં બેઝિક મસાલાથી જ આખી વાનગી બની જતી હોય, પણ આ વાનગીમાં તો એ યુઝ જ નથી થવાના. બીજી વસ્તુ એ છે કે આની અંદર મેદો નથી, એટલે જો તમે હેલ્થ કોન્શિયસ છો ને તો આપના માટે બેસ્ટ છે આ. તો આવી મસ્ત મજાની સ્વાસ્થ્યવર્ધી વાનગીની આપણે સૌ આજે શરૂઆત કરીએ અને મહેમાનને પણ મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર આપણી સાથે રચનાબેન જોડાઈ ગયા છે. રચનાબેન, આપનું ફરી એકવાર વાનગીના રસોડે સ્વાગત છે. થેન્ક યુ. તો આજે તો તમે એકદમ હેલ્ધી વર્ઝન લઈને આવ્યા છો ને, યુનિક પણ છે ને, ઇટાલિયન છે પાછી વાનગી, એટલે મારા જેવા યંગસ્ટર્સને તો ખાસ ભાવે, બાળકોને પણ ભાવે અને જો કે દરેક ઉંમરના લોકોને ભાવે. યસ, તો હવે વાનગી વિશે થોડુંક જાણીએ આપણે પહેલા તો. એકચ્યુઅલી આ ડમ્પલિંગ મેંદાથી બી બને છે, પણ આપણે હેલ્ધી વર્ઝન માટે આપણે રાઈસ પેપરનો ઉપયોગ કર્યો છે. અને એની જગ્યાએ રાઈસ પેપર ના હોય તો આપણે પાપડ બી વાપરી શકીએ છીએ. પાપડની અંદર આ બધું મસાલા ફિલ કરી અને પાપડને રેપ કરી અને એના બી ડમ્પલિંગ બની શકે છે. તો આ હેલ્ધી વર્ઝન છે આપણું, અને બધા એક્ઝોટિકા વેજીટેબલ્સ જ આમાં યુઝ થશે. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. સૌથી પહેલા તો કેબેજ છે, રેડ યલો બેલ પેપર છે, બેબી કોર્ન છે, ગ્રીન ચીલી છે, અને એક આ સેલરી છે. કોથમીર હોય છે એની જગ્યાએ આપણે સેલરી વાપરીએ છીએ. બીન્સ છે, ચીલી ફ્લેક્સ, ઓરેગનો, પનીર, સોયા સોસ અને ચીલી સોસ. ઓકે, સૌ પ્રથમ હવે આપણે એક ચોપર લઈશું. ચોપરમાં પહેલા આપણે કેબેજ નાખી એક જ પોટમાં બધું તૈયાર થઈ જશે. ઓકે, 2-3 રેડ બેલ પેપર નાખીશું, 2-3 યલો બેલ પેપર નાખીશું, અને 2-3 શિમલા મિર્ચ લઈશું. આમાં બધા વેજીટેબલ્સ આવે છે એટલે છોકરાઓ માટે તો બહુ હેલ્ધી છે, અને જે ના ખાતા એ છોકરાઓ બધા કેપ્સિકમને નથી ભાવતા, તો આ રેસીપી એમના માટે બહુ સરસ છે. આ બેબી કોર્ન છે અને 1-2 ગ્રીન ચીલી લીધા છે મેં, એ લઈશું. આ સેલરી છે જે તમને આરામથી મળી જાય છે માર્કેટમાં. કોથમીરની જગ્યાએ મેં સેલરીનો યુઝ કર્યો છે. આ બીન્સ છે ફનસી, થોડી ફનસી લઈશું. હવે એને આપણે ચોપરની મદદથી થોડું અધકચરું ક્રશ કરી લઈશું. આપણે અધકચરું ક્રશ કરવાનું છે. બહુ ઝીણું ક્રશ નથી કરવાનું, બસ આવી રીતે અધકચરું રાખવાનું છે. તમને સેલરીની સ્મેલ આવી રહી છે. હવે આપણે સૌપ્રથમ થોડું ઓઇલ મૂકીશું અને આનો મસાલો તૈયાર કરીશું ડમ્પલિંગનો. ઓઇલ ગરમ થાય એટલે ચીલી ફ્લેક્સ, ઓરેગનો લઈશું. અને આ મસાલાને આપણે સાતળવાના છે. ઓકે, આમાં આપણે ઓઇલની જગ્યાએ ઓલિવ ઓઇલ પણ યુઝ કરી શકીએ છીએ. ઇટાલિયન રેસીપીમાં ઓલિવ ઓઇલનો યુઝ વધારે થાય છે, તો આપણે ઓલિવ ઓઇલ પણ લઈ શકીએ છીએ. અને થોડી વાર આપણે સાતળીશું સરખું. ઓકે, હવે અડધી ચમચી જેટલું આપણે સોયા સોસ લઈશું. ચીલી સોસ, રેડ ચીલી સોસ, જે આપણે ચાઇનીઝમાં વાપરીએ છીએ. 1 ચમચી જેટલું સોયા સોસ લઈશું.
હવે આપણે એમાં થોડું પનીર ઉમેરીશું. પનીર લઈશું તો આપણે થોડું પ્રોટીન બી છોકરાઓને મળશે અને પનીર હેલ્થ માટે પણ સારું છે. પણ આપણને મજા આવશે. અત્યારે બધા પ્રોટીન યુક્ત આહાર વધારે પસંદ કરે છે. બિલકુલ. તો પનીરની જગ્યાએ આપણે ચીઝ પણ લઈ શકીએ? ચીઝ નહીં ચાલે આમાં. ડમ્પલિંગમાં પનીર જ વાપરવું પડશે તમારે. એમાં હવે સ્વાદ અનુસાર નમક લઈશું. સોયા સોસ અને ચીલી સોસમાં નમક હોય છે એટલે આપણે ઓછું લીધું છે. એમાં મીઠું ઓછું ઉમેરીશું. હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે. આપણે એને બંધ કરીશું અને થોડી વાર ઠંડો પડવા દઈશું. ઓકે. હવે એક પ્લેટમાં આપણે પાણી લઈશું. એમાં આપણે રાઈસ પેપર 1 સેકન્ડ માટે કહીએ તો ચાલે. થોડી વાર ડુબાડીને રાખીશું તાકી એ થોડું ભીનું થઈ જાય અને આસાનીથી આપણે ફિલિંગ ભરી શકીએ. અને જેવી રીતના આપણે ઇટાલિયનમાં મોમોસ બનાવીએ છીએ એવી રીતના આપણે આવું કરવાનું છે. આ એક ઇન્ડિયન સ્ટાઇલ મોમોસ છે. વચ્ચે આપણે ફિલિંગ ભરીશું. હવે એને આપણે પેક કરીશું. ફિલિંગ ઠંડી નથી થઈ. હવે આપણે થોડું તેલ લઈશું. આપણે આને સેલો ફ્રાય કરવાના છે, ડીપ ફ્રાય નથી કરવાના. એટલે આપણે હેલ્ધી વર્ઝન બનાવ્યા છે. આ ઘરે મેં ચીલી ઓઇલ બનાવ્યું છે, જૈન ચીલી ઓઇલ. અચ્છા. રાઈસ ડમ્પલિંગ સાથે જનરલી આને સર્વ કરવામાં આવે છે. તો આ કેવી રીતે બનાવવાની શોર્ટમાં તમે રીત કહી શકો? હા. આપણે આખા લાલ મરચાં લેવાના છે. તેલમાં આખા લાલ મરચાંને ક્રશ કરી અને આખા લાલ મરચાં તેલમાં નાખવાના છે. પછી એમાં થોડા સોયા સોસ, થોડું નમક, થોડુંક વિનેગર અને ચીલી ફ્લેક્સ, ઓરેગનો. અચ્છા, ઓકે. આપણે રેડી છે આપણું. અને જો ગાર્લિક ખાતા હોઈએ તો પછી એમાં ગાર્લિક એડ કરી શકીએ છીએ. રેડી છે આપણું રાઈસ ડમ્પલિંગ. વાવ. તો આપણી આ મસ્ત જૈન રેસીપી છે. યસ, જૈન રેસીપી અને ઇટાલિયન વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે તે બદલ રચનાબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આપણી આ ઇટાલિયન વાનગી કંઈક અલગ છે, કંઈક ખાસ છે. તો આ ખાસ વાનગીને તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. અને હવે બીજી વાનગી પણ જોઈ લઈએ એની સરળ રીત. પણ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. રાઈસ ડમ્પલિંગ બનાવવાની સામગ્રી: રેડ યલો બેલ પેપર, કેપ્સિકમ, બેબી કોર્ન, કોબીજ, સેલરી, પનીર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, રેડ ચીલી સોસ, સોયા સોસ, રાઈસ પેપર.